રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા હે. કદાચ તમને આરતી થાય સંભળાતી હોય તો રામ મંદિરે. જય શ્રી કૃષ્ણ. વાડાની સાફ સફાઈ હાલે ને ફક્ત તું આ વારી લે ને તો તમે આવી જાય એટલે વરી થઈ જાય. મેં આવે ભેહાણ એમની ભેહાણ થાય તો ભેહાણ નહીં કેવા નહીં ભેહાણ ભેહાણ છે ને બધું હવે ઉખડી ગયો હે. બે આવે તો ભેહાણ ઘણું કહેવાય છે. મેં આવે તો ના કહેવાય, ભલે આવે. મેં નહીં આવે તો આપણે નવી ઘરમાં જીતવાનું હું બે તો આપણે આજે હવામાન ફેરફાર થયું હે થોડું ખબર. ગરમી ને છાંયો થઈ ગયો હે. હા એ મૂંગાનું કહેતા હોય કે મૂંગો કેમ વાયરો વારી રાખો. એને જારા ને એને પાછી હે એલર્જી થોડું ઘણું કઈ ટૂંકમાં. હા એને ધુંગાર કે ઉડે ને ખ્યાળ કે એટલે સીધી હરદી થાય. એટલે એને છે ને એલર્જી ખ્યાળ ની એલર્જી છે. હાલો મારે આજ જવું હે ભાદરે. આપણે હાથીની બધું કાલ કમ્પ્લેટ કરી લીધું. આંકવા જવું એમાં નહીં. હવે નામી વરાપ થઈ ગઈ છે ટૂંકમાં. ગારો હાલવામાં કે હાથીમાં હવે ક્યાંય નહીં નડે એવી વરાપ થઈ ગઈ છે. એટલે ભાદરે હાથી આંકવા જવું છે અને ભાદરે હાથી આંકવા જાય ને એટલે મેં આવે જ છે વારે. ઓલી ફેરે હાથી આંક્યો ને તેથી નહોતો આવ્યો, બીજે દી આવ્યો. હાથી આંક્યો તેથી ફૂલ તડકો હતો અને બીજે દીથી મેં ચાલુ થયો તે 15 દી એકલ લઠો વર્યો. હવે આજ આંકવા જવું હે. આજે હવે શું થાય આવે કે પછી. અને આદર થઈ ગયો હે હમણાં. હે ને 2-3 દીથી વરાપ નામી હતી. આજ પાછું હવામાન પકડાઈ ગયું. હા અટાણામાં ગરમી થાય છે, વાવડો બિલકુલ છે નહીં. અને હા હવે એકદમ વાદળછાયું થઈ ગયું હે. અને આગાહી આજથી જ છે 9 તારીખેથી. અને મોરલા જો બોલે મોરલા હે ને અમારા નદીને કાંઠે બધે વધારે મોરલા હોય. અને આપણે આમાં છે ને ખડની દવા છાંટી હતી શેહમુરામાં બધે ટૂંકમાં બધું ખડ મરી જાય. એ તો તમે કાલના વિડીયોમાં જોયું હે બધું ઢીલું પડી ગયું. જો જા બધું ઢીલું પડી ગયું. જો હાલો પાટલામાં હે એમાં હાથી હાલી જાય. ઉમાં ફાયદો કરીએ આપણે. થોડોક ભેજ જો વધારે આવે તો બહુ લાગે દવા ટૂંકમાં. ભેજ જેમ ભેજ હોય ને એમ દવા બહુ લાગે. હાલો હવે હે ને ધીરે ધીરે હરાડો કરી આવીને ઓલા ફિટિંગ કરી લીધા ડગરા. આ હકેલાઈ જાય એટલે ગરેડામાં ભૂટકે નહીં. બાકી વજન હાટો જરાક ડંગણું મૂકી લીધું. જોઈએ હવે જરૂર પડીએ તો નકર ઉતાર નાખીએ. બપોરનો હે ને 1 વાગ્યો હે અને હાથી આપણે હાલી ગયો હે. ગારો તો હજી પડતો હતો. ત્યાં કટકીમાં તો નામી ગારો પડ્યો. હવે લાચરા થયા હે એમાં બાપુ વહી જાય ત્યાં સુધી ગારો પડતો હતો. આમ ટ્રેક્ટર નહોતું ખૂજતું, હાથીને ગારો પડતો હતો. જો ટ્રેક્ટર છે ને અહીં જ રાખી દીધું હે. બીજી વાર આજે હાંકી લેવું હે. આજ ને આજ નહીં પણ કાલે હાંક્યું. ત્યાં આ બધું સુકાઈ જાય ને પછી જો બે નહીં આવે તો એમાં તો આડો હે. 3 વાગ્યા હે અને ઝાડમાં પાવા હાટું મોટર ચાલુ કરવા જાવી છે.
પાણી ક્યાંથી આવે તો તમને ખબર હશે. આપણે ડાયરેક્ટ મોઢું અહીંયા નહીં કરે પાણી આવે બહુ પહેલેથી. હાલો હું દેખાડી તમને. હવે પોણો કિલોમીટર જેવો પેલો 1/2 કિલોમીટર તો સાચો જ્યાંથી પાણી આવે. આપણે ઘેર પાણી છે ને અહીંથી જાય આવેથી, અને મેં કહ્યું હતું ને 1/2 કિલોમીટર થાય. રાઈટ યાર રાઈટ છે ને 0.5 કિલોમીટર આપણે ફોલો થાય. અહીંથી નાળી નાખલ છે. સિંગલ ફેસની મોટર છે. જ્યારે સિંગલ ફેસની મોટર નાખલ છે અહીંથી જાય એમ માર્ગે નાખલ છે. ઝાડવા પાવા હાટું જાય પાવા હોય ને ત્યાં ચાલુ કરી. આ વાડીયું છે ને બધી હાવ ગામના બાદરમાં. અહીંથી આ ગામ ના કહેવાય, આ અમારે હા વાડીયુંમાં આવી ગયું. ગામ પરું છે પણ હું ગામના પાદરની વાડીયું. આ અહીંથી આપણે પાણી જાય. જો ભાવ તો માથે કર્યું. બોરની મોટર છે સિંગલ ફેસની. ઝાડવા પાવા સારું સ્પેશિયલી ઝાડવા અને આપણે વાપરવામાં પાણી હાલે ને એવા હાટમાંથી નળી દાબલ છે. જે જરૂર હોય તો ચાલુ કરી જાય. જૂનો વરલો હે, બહુ જૂનો વરલો હે. આ બધા ઝાડવા હે ને બહુ જૂના હે. વરલો, પીપરી, અહીંયા હે ને ડેલા હતા જૂના. અથાયું જૂની અથાયું હતી. મોર તો બળદું નતા ને એ બધા અહીંયા રહેતા. ત્યાં ડેલા હોય ને અહીંયા બધી અથાયું હતી. હવે તો ધીરે ધીરે બધું નીકળી ગયું. હાલો આપણે મોટર ચાલુ કરી દીધી છે. પાણી પૂગી ગયું હા ઘેર. મોટર ચાલુ કરી આવ્યો ને નળીમાંથી જ્યાં મન કોકરો બહાર આવ્યો તો લાઈટ ભાઈ ગઈ. અટાણે જે એ પાણી છે ને હા મીઠું હે વાવ ભાઈ ચોમાસામાં. પછી હિયારો આવીએ ને એટલે થોડુંક મોરું પડી જાય. ઉનાળો આવીએ ને એટલે ખારું થઈ જાય. 3 પ્રકારનું પાણી રહીએ. ચોમાસે મીઠું, હિયારે મોરું અને ઉનાળે હાવ ખારું. અને નળી ત્યાંથી દાબલ છે ને એની દુવાના હિસાબે આપણે આ બગીચા બધા અટાણે છે ને. નકર અમારે ત્યાં ઉનાળે ત્યાં અમારા ખુદના પીવાના હાંધા હોય એની તંગી હોય. તો ખારું પાણી હોય ખારા પાણીના પછી નારિયેરી ચીકુડ્યું એ બધું થઈ જાય. પછી પાણીને દુવા દઈ બધા બગીચા છે. અહીંયા છે ને નળી વાં સુધી દાબલ હતી. તો હવે અહીંયાથી તૂટી ગઈ છે. ટ્રેક્ટર વટી વટીને અહીં સુધી રહી. ત્યાં ખંભારી ગયા હતા ને લેતા આવ્યા અહીંથી પાછી દાબવી છે વાં સુધી. આટલી કાઢી લઈ અહીંથી નવી નાખી દીધા. માથે પાદરી થઈ ગઈ. હા હાલે પાવા ઢોવાનું. ઓલી નળી છે ને અહીં સુધી જ હતી મોરથી, એટલે અહીં પુગાડવાની છે. પછી અહીં સુધી જ જરૂર હતી બાથરૂમને ટાંકા ભરવામાં ને કુંડી ભરવામાં. આપણે આ વાડામાં પછી બગીચો ને બધું થયું એટલે હવે નળી આગળ લઈને આવી ગયો હે. એટલે ટૂંકમાં અહીં સુધી દાબી દે ને તો પછી ઓલી નળી આમનું આ ઝાડવામાં પૂગી જાય. એટલે આ છે ને નળી દાબવાનું કામ લેવાનું છે. વાદરા જો ઉપડા રાખે છે પણ આવતું નથી કંઈ. વાદરા થયા રાખે છે આવા. તૂટી જાય પાછી નાલીએ થતી આવે કા. હા માથે જતી. હા અહીંયા હે ને ઓલફર ખોદાણું નહીં હોય કે ધોવાઈ ગયું હોય એટલું. એ મેં આવે તો શું કરીએ વાં કાઢી નાખીએ લખીએ તો. અહીંથી શું કરીએ હવે અહીંથી ઠીક. એ તો અહીંથી આ રેડી જ હતી પણ આ પાથરી હતી. હાવ જો અમારે ઓલું નળી વાળું કામ હતું રહી ગયું. આ ઘણી આ હાલ પૂરતું જે મન કાઢીને આમ કાપવી હતી ને ત્યાં લાઇટ આવી ગઈ. પાણી આવે પછી વળી પાછા હાથો મારી દીધો. લાઇટ પાણી ટૂંકમાં કોઈ ગયું નથી. જો પછી ત્યાં નળીનું બી પાણી હોય ને એ આવે છે. એટલે એ કામ અધૂરું રહી ગયું. ન કરે વાં ઓલા ડેલા ધારી હોય ને કાપી તો મારી દેવો તો પણ એ રહી ગયું. ત્રિકામ કે દિન આઈ કરી હતી ને આટલી નાલી કરી લીધી ને તો થાકી ગયા. ચીપરા અમારે અહીંયા હા તાપ બરે હા તડકો પંખા ખરે હા. એ આપણે આ ઘરની ભરતી ભરેલો ઈ ના કોઈ બૈડું નાખલ ને જે રહ્યા આ અમારે છે ને અહીંયા આવો ભાણો. અમારે ખાડો કે અહીં થાય જ નહીં. જો આવો ભાણો
થઈ નહીં હોય તઈ તો મૂકી દીધી તઈ તો આટલી છીછરી હોય કદા ઊંડી ના કરીએ. આવે પાણી તમે હે ને બર વધારે કરી નાખો આજે એક હરખી મારી લે પછી ધૂળ કાઢી લે ટેવ ના હોય ને નળી મન દબાય ને એટલી ચરેલી થઈ છે, બાકી હેઠું હા પાકું હે ક્યાંક ક્યાંક તો હાફ છીછરી છે એટલી. એટલે આપણે થોડોક સિમેન્ટ છે એટલે મોરથી છે ને અને માથે છે ને સિમેન્ટ કોકરે નાખી દેવો એટલે વજન બહુ આવે નહીં. થોડોક સિમેન્ટ છે ને 2 તગારા માલ થઈ જાય ને ચુનાડું માથે પડી જાય. બાપુ બનાવવા જોઈએ જૂનો પડ્યો તો ઉપયોગ આવી જાય. જુનાડું બધું આમ મોટ લઈ લે વચમાં આવી જાય એટલો એટલે જાય. સિમેન્ટ નથી ને કરતો બધે મસલ આવી જાય. અઢારી તગારો પાણી નાખવું જરાક લઈ આવું. જે આ બુરવાનું પાણી પાહું બે પછી આ તો કોઈ જાતું નથી. આપણે કાઢવી હોય આખું નહીં કરી હવે છે ને આવી રીતનું બુરી જાય એટલે નળીનું કામ કમ્પ્લીટ છે. પડી ઝીણા જામફળ આવ્યા હે ઘણા પણ બેન રેવા નથી દેતી, કાચે કાચા કાઢે એક બટકો ભરી નાખી દે પણ તોડી દે. એવડું થાય તો હવે તોડ અહીંયા ઓલાને નહીં બાકી નવી નાખવાનું તો એટલો જ કટકો. ઓલાને માથે પાણી વાપરી પછી બે પોકડે લઈ જાય ના પાવ તો એ બોલો ખરો નળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું, ભેહુંનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા હે ને માં લીંબુ નાથણા બનાવે છે. લીંબુના આપણા દેશી લીંબુના તો ગમે તે દી બનાવી હગી તૈયાર હોય લીંબુ. એટલે આવી રીતના મામાને ઘેરથી કાલે આવ્યા હતા ને એ અને આ હે હળદર ને મીઠું અને આવી રીતની જીરું કરે છે. જીરું ચાર કરી પછી એમાં હળદર મીઠું ભેરવીને 6 મહિને ખાય ને તો બહુ અસર થાય. જરવાની વેલેના ખાય તો સેજ કડવા લાગે. 6 મહિના કરીને તો છાલ હોત બધું ખાઈ શકે. મૂકી દેવાની તાજા હોય ત્યાં બે દી ઊંચા નીચા કરવાના, પછી પાણી થઈ જાય પછી ના કરવું તો હાલે. હવે આમાં પાણી પાય એટલે હા એકદમ પાકું થઈ જાય, પાકે પાય નહીં. વરસાદ આવીએ તો પાકું થાય ફૂલ. ના એ ઓલું રહેવા દો કાપજો નહીં. હા એ પછી ઓલી નડી માટી થઈ જાય લંબાવું તો નીકળી જાય. ઝાડવા બહુ મોટર ચાલુ કરી હતી પણ ચાલુ કરી એવું તયુંની ખાલી એક કુંડી ભરાણી આટલી વાર લાઇટ આવી હતી. તયુંની પાછી લાઇટ આવી જ નથી. પછી બંધ કરીએ કહ્યું હવે પછી દિયાસમાં પછી લાઇટ આવે તો એ ઝાડવાવાળા પીને હારીએ એટલે પછી બંધ કરીએ એવો.
નાની કમ વેરાની તૈયારી હાલે હે દીની ગામમાં લાઈટ રહેતી જ હા નથી. દીની લાઈટ આવજો બહુ કરે હવે પાણીનું કામ ચાલુ થાય ને તો લાઈટ તો હોય પીવાની છે. હા મારે છે ને શાક 2000 અને બાકી લીધા બટેના ભેગા અને પછી આમાં સાબુદાણાની ખીચડી કરવાની છે. આ અલગ થયો અને આને છે ને આ કારેલાની બટેકાનું શાક કર્યું ને બહુ ભાવે નહીં. અટાણે બટેકાનું ખાવું તો એ આખા કારેલાનું શાક બનાવીને તો ભાવે. આખા કારેલાનું શાક બાફીને બહુ ના આવે. એમાં ચણાનો લોટ ને પડે ને એટલે આજ મેં બટેકાનું કર્યું હતું. એના આજ બપોરે બહુ મેળ જ નથી આવ્યો. ખાધું પણ એવું થતું એ અટાણી સાથે બટેકા બનાવું અને બેનને લીધે બટેકા ઠાકા છે. આજ હું પહેલી વાર મારા સાથે સાબુદાણાની ખીચડી બનાવું. નકર છે ને મારે ખરેખર ચીવડો ખાવાનો હોય. માં જે કંઈક વ્રત રહેતા ને માને બહુ ખીચડી ભાવે ત્યાં એમ બનાવતા ત્યાં મેં ભેગી ખાતી ના ભેગી પણ આ સાબુદાણાની ખીચડી છે ને સ્પેશિયલ મારા ખાતી નથી બનાવતી. માને ભાવે ને એને કંઈક તહેવાર હોય ને તો બનાવે. આજ બનાવે એને શ્રાવણ મહિનો આખો રહેવાનો હોય સોમવાર તો ન કરીએ પણ આખો શ્રાવણ મહિનો રહેવાનો હોય